આ માટે અને સ્ત્રી માટે તો ઘણી બધી લખાય છે. હમણાં આશા પુરોહિતની પણ એક સરસ કવિતા છે, આપણે શિબિરમાં વાંચશું. પણ એમને હતું કે માં અથવા એક સ્ત્રી જ્યારે રોટલી બનાવતી હોય ત્યારે કેવી રીતે બનાવે છે. આપણા ઘરની રોટલી અને ઝોમેટોમાંથી મંગાવેલી રોટલીમાં કેટલો બધો ફરક છે એ આ કાવ્યમાં છે કે પ્રીત પરખાવી દીધી મેં રોટલીના લોટમાં, પ્રીત પરખાવી દીધી મેં રોટલીના લોટમાં, અને આ જાત ભભરાવી દીધી મેં રોટલીના લોટમાં, આ જાત ભભરાવી દીધી મેં રોટલીના લોટમાં. જો જરા વર્તન નરમ રાખે તો તું ખીલી શકે. થોડો લોટ નરમ હોય ને તો રોટલી ફૂલે. જો વર્તન નરમ રાખે તો તું ખીલી શકે. વાત સમજાવી દીધી મેં રોટલીના લોટમાં. કારણ કે માણસે પણ નરમ રહેવાનું છે લોટની જેમ. તો લોટ ભરવાની તો જરા વર્તન નરમ રાખે તો તું ખીલીના લોટમાં. આવશે હમણાં એ પૂછશે કેમ છો, આવશે હમણાં એ પૂછશે કેમ છો. મેં યાદ મમળાવી દીધી મેં રોટલીના લોટમાં. બધીને યાદ કરે છે. યાદ મમળાવી દીધી મેં રોટલીના લોટમાં. એક નાની વાતમાં તો કેટલું બોલ્યા હતા. પતિ પત્ની વચ્ચે ક્યારેક એવું થયું હશે તો એક નાની વાતમાં તો કેટલું બોલ્યા હતા. આંખ છલકાવી દીધી મેં રોટલીના લોટમાં. અને લાસ્ટમાં લોટ, પાણી, મોણ અને માનું વાલ. લોટ, પાણી, મોણ અને માનું વાલ, આ છે રેસીપી. લોટ, પાણી, મોણ અને માનું વાલ, આ છે રેસીપી. આ રીત બદલાવી દીધી મેં રોટલીના લોટમાં. આ રીત બદલાવી દીધી મેં રોટલીના લોટમાં. આ મેં તમને કહ્યું એમ